સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારતના બંધારણની પહેલી 12 અનુસૂચિઓ વિશે. અને હા, એને યાદ રાખવા માટેની એક એવી જબરદસ્ત ટ્રીક પણ જાણીશું જે પછી તમે એને ક્યારેય નહીં ભૂલો. ચાલો શરૂ કરીએ. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ને ત્યારે આ 12 અનુસૂચિઓ લાઇનમાં યાદ રાખવી એ ખરેખર માથાનો દુખાવો બની જાય છે, ખરું ને? કઈ અનુસૂચિમાં શું આવે, એનો ક્રમ શું, બધું ગૂંચવાઈ જાય છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણી પાસે એનો એકદમ સરળ ઉપાય છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો બંધારણની 12 અનુસૂચિઓ જોઈશું. પછી એને યાદ રાખવાની સરળ ટ્રીક શીખીશું. એ ટ્રીક કામ કેવી રીતે કરે છે એનું વિશ્લેષણ કરીશું, કેટલાક મહત્વપૂર્ણ સુધારાઓ પર પણ નજર નાખીશું, અને છેલ્લે ફટાફટ બધું જ ફરીથી યાદ કરી લઈશું. તો ચાલો હવે સીધા જે ટ્રીક પર આવીએ. આ છે આપણી મેમરી કી, એક એવી ચાવી જે બધી જ 12 અનુસૂચિઓનું તાળું ખોલી નાખશે. અને આ રહી એ જ જાદુઈ ટ્રીક. બસ આટલું જ યાદ રાખવાનું છે. સ પ શરા જ સાયા ભા પ પ પાન. લાગે છે ને સાવ સહેલું? હા, બસ આ એક જ વાક્ય તમને બધી જ 12 અનુસૂચિઓ બરાબર ક્રમમાં યાદ કરાવી દેશે. ચાલો જોઈએ કેવી રીતે. અને જુઓ, આ ટ્રીક ક્યાંયથી પણ ઉઠાવી લીધેલી નથી. આ સીધી મૌલિક ચૌધરીની પોતાની સ્ટડી નોટ્સમાંથી લેવામાં આવી છે. એટલે કે આ એકદમ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. તો ચાલો આ નોટ્સને જ ડીકોડ કરીએ અને સમજીએ કે દરેક અક્ષરનો મતલબ શું થાય છે. ઓકે, તો હવે સૌથી મજાના ભાગ પર આવીએ. ચાલો આ વાક્ય સપશ્રાજ સાયા ભાપપ પાનના એક અક્ષરને તોડીને સમજીએ. ચાલો શરૂ કરીએ. પહેલો અક્ષર છે સ. સ એટલે પહેલી અનુસૂચિ, સંઘ અને તેના રાજ્યો. સિમ્પલ. બીજો અક્ષર પ એટલે બીજી અનુસૂચિ, પગાર અને ભથ્થાં. એના પછી છે શ એટલે ત્રીજી અનુસૂચિ, શપથ. અને પછી આવે છે રા એટલે ચોથી અનુસૂચિ, રાજ્યસભાની બેઠકોની ફાળવણી. જોયું કેટલું સરળ છે? હવે આગળ. જ એટલે પાંચમી અનુસૂચિ, જનજાતિ વિસ્તારો માટેની જોગવાઈઓ. એના પછીનો અક્ષર છે સા, અને આ ખાસ યાદ રાખજો, છઠ્ઠી અનુસૂચિ, જે ફક્ત 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારો માટે છે: આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. પછી છે યા એટલે 7મી અનુસૂચિ, જેમાં પેલી 3 યાદીઓ આવે છે: કેન્દ્ર, રાજ્ય અને સંવર્તી. અને છેલ્લે ભા એટલે 8મી અનુસૂચિ, આપણી માન્ય ભાષાઓ. અને હવે છેલ્લા 4 અક્ષરો. જુઓ, અહીં 3 વખત પ આવે છે. પહેલો પ એટલે 9મી અનુસૂચિ, જમીન સુધારણા. બીજો પ એટલે 10મી અનુસૂચિ, પક્ષપલટા ધારો. અને ત્રીજો પ એટલે 11મી અનુસૂચિ, પંચાયત. અને છેલ્લે ન એટલે 12મી અનુસૂચિ, નગરપાલિકા. અહીં એક મજાની વાત એ છે કે આ છેલ્લી 4 અનુસૂચિઓ છે ને, એ મૂળ બંધારણનો ભાગ નહોતી. એને પછીથી સુધારા કરીને ઉમેરવામાં આવી હતી. ચાલો એના વિશે જાણીએ. હા, તો જ્યારે આપણું બંધારણ બન્યું ને ત્યારે એમાં ફક્ત 8 જ અનુસૂચિઓ હતી. બાકીની 4 તો પછીથી જરૂર પ્રમાણે મહત્વના સુધારા કરીને ઉમેરવામાં આવી. ચાલો જોઈએ ક્યારે અને કયા સુધારાથી આ ફેરફાર થયા. 9મી અનુસૂચિ જે જમીન સુધારણા વિશે છે, એ તો છેક 1951માં બંધારણના સૌથી પહેલા જ સુધારાથી ઉમેરી દેવામાં આવી હતી. આ એક બહુ મોટો ઐતિહાસિક સુધારો હતો. એ પછી આવી 10મી અનુસૂચિ. આ છે પક્ષપલટા વિરોધી કાયદો. એને 1985માં 52માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. રાજકારણમાં સ્થિરતા લાવવા માટે આ એક ખૂબ જ જરૂરી પગલું હતું. અને પછી આવ્યું વર્ષ 1992, જે ખૂબ જ મહત્વનું હતું. આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યને મજબૂત કરવા માટે 2 મોટા સુધારા થયા, એક પછી એક. 73મા સુધારાથી 11મી અનુસૂચિ એટલે કે પંચાયત ઉમેરાઈ, અને 74મા સુધારાથી 12મી અનુસૂચિ એટલે કે નગરપાલિકાને બંધારણમાં સ્થાન મળ્યું. ચાલો તો હવે ફટાફટ આખી ટ્રીકને એકવાર ફરીથી દોહરાવી લઈએ, જેથી મગજમાં એકદમ ફિટ થઈ જાય અને પરીક્ષામાં સહેજ પણ કન્ફ્યુઝન ના રહે. તો આપણું વાક્ય શું હતું? સપશ્રાજ સાયા બાપપા પાન. ચાલો એક એક કરીને જોઈએ. સ એટલે સંઘ અને રાજ્ય, પ એટલે પગાર, શ એટલે શપથ, રા એટલે રાજ્યસભા, જ એટલે જનજાતિ વિસ્તાર, સા એટલે પેલા 4 રાજ્યો, યા એટલે યાદીઓ, ભા એટલે ભાષા,
અને છેલ્લા 4 પ જમીન સુધારણા, પ પક્ષપલટા, પ પંચાયત અને ન નગરપાલિકા. બસ આટલું જ. હવે આ ક્રમ ક્યારેય નહીં બોલાય. તો જોયો, એક સાવ નાનકડું વાક્ય. સપા શરાજ સાયા, ભા પપાન અને બંધારણની બધી જ 12 અનુસૂચિઓ હવે આપણી આંગળીના ટેરવે. હવે પરીક્ષામાં આના વિશે કોઈ પણ સવાલ આવે તો ગભરાવાની જરૂર નથી. જો તમને આ ટ્રીક ખરેખર ગમી હોય, ઉપયોગી લાગી હોય, તો આવી જ બીજી અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું.